Good morning, sir. Good morning. Good morning, Anil. How are you? Very good morning, Samir. કેમ અનિલ આજે વહેલો આવી ગયો છે? જો સમીર, મારે એક વાત કહેવી હતી, તો ફ્રી હોય તો. હા બેસ. બોલ ને ભાઈ, શું કહેવું છે? આજકાલ ધંધાનો વ્યાપ ખૂબ વધી રહ્યો છે અને એમાં મને એક વિચાર આવ્યો છે. આઈ ઓનલી સજેસ્ટ યુ કે તમે બંને ભાઈઓ એક જ ધંધામાં છો. એક તારા પાર્ટનર અને તારા ફ્રેન્ડ તરીકે તને વાત કહું છું કે તમારે બંને ભાઈઓએ તમારી મિલકતની વેચણી કરી દેવી જોઈએ. પણ અત્યારે તો બધું બરોબર ચાલે છે અને અમે બંને એકબીજાને સમજીને ધંધો ચલાવીએ છીએ, એટલે અત્યારે અમારે બંનેને કોઈ તકલીફ નથી. એ જ તો તારી તકલીફ છે. એ જ તારો ભ્રમ છે. તું જોજે, તારા પિતાશ્રીનું અવસાન થશે પછી કેવા ભાગલા પડે છે. મહેનત બધી તારા ભાગે અને કમાણી બધી એના ભાગે. એમાંય તારાથી વધારે ભણેલો અને ચાલાક પણ વધારે છે. અને હા, સાણો પણ એટલો જ છે. ચાલ, તારી બધી વાત વિચારીશું, પણ જો અત્યારે છે ને મારે એક અર્જન્ટ કામ આવી ગયું છે, એટલે અત્યારે હું જઉં છું, પછી આપણે વાત કરીએ. એક વખત આ બંને ભાઈઓના ભાગલા પડી જવા દો ને, પછી આ કંપની હું હેન્ડઓવર કરી લઈશ અને ભાગીદારી થઈ જશે ખતમ. મારો ભાગ 10%ના બદલે આખી કંપની. ગુડ મોર્નિંગ સમીર. ગુડ મોર્નિંગ અનિલ. કેમ આજે વહેલો ઓફિસ આવી ગયો? દિવ્યેશભાઈ નથી આવ્યા? દિવ્યેશભાઈ અત્યારે ઘરનું રિનોવેશન કામ ચાલી રહ્યું છે, એટલે વહેલું મોડું થાય છે એમને આ વખતે. એ તો બરોબર જ છે ને, એમને એ જ ઘરમાં રહેવાનું છે તો એ ધ્યાન આપશે જ ને. તું જો અહીંયા કંપનીનો સ્ટોક, બીજા ડિપાર્ટમેન્ટ, માલની ડિલિવરી, એ બધું તારે ધ્યાન રાખવાનું અને એમને બધું એકાઉન્ટ એમાં અગડમ બગડમ કરી અને બધું એના ખાતે. હા દિવ્યેશભાઈ. હા સમીર, તારે એક કામ કરવાનું છે. નવા ઘર માટે પ્લાયવુડ, ટાઇલ્સ અને લેમિનેટ લેવા જવાનું છે. એ તું ઓર્ડર કરી આવજે. હું તને ઓર્ડરનો વોટ્સઅપ કરું છું. કોઈ વાંધો નહીં, હું બપોરે બહાર નીકળું એટલે ઓર્ડર આપી આવીશ. ઓકે. શેનો ઓર્ડર લખાવ્યો? અરે એ તો ઘરમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, એટલે થોડી વસ્તુઓ મંગાવવાની છે, એના માટે ફોન હતો. ઘર એનું અને દોડવાનું તારે. બ્રધર છે કે લેબર? જરા વિચારી લેજે. અરે સમીર, તું આવી ગયો? તું તારી જ રાહ જોતો. આવ બેસ. શું હતું? બોલો ને ભાઈ. આ માસ્ટર બેડરૂમની ઇન્ટિરિયરની ડિઝાઇન છે. આમાંથી તું પસંદ કરી દે તને કયું સારું લાગે છે. આપણે આ ઘર બનાવવામાં કોઈ જ કસર રાખવાની નથી. આવું મોંઘું ફર્નિચર એની પોતાની માટે છે, એટલે કેટલું ડિટેલ પ્લાનિંગ કર્યું છે, અને ફર્નિચર પણ જોતા કેટલું મોંઘું દાટ લાગે છે. આમ તો આ કોન્ટ્રાસ્ટ મેચિંગ વાળું છે ને, એ બહુ સારું લાગે છે. બરાબર છે. અને હા, આ રૂમમાં કશું જ જૂનું ફર્નિચર રાખવાનું નથી. આપણે બધું જ નવું કરવાનું છે અને એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું.
પણ આ બધામાં કેટલો ખર્ચો થશે એ તો મને કહો. અરે એ બધી ચિંતા છોડી દે. એકવાર ખર્ચો કર્યો જ છે તો બધું એડજસ્ટ થઈ જશે. હવે જો મારા ક્લાયન્ટ સાથે એક મીટિંગ છે એટલે હું નીકળું છું. તને જે મેં વોટ્સએપ પર પેલો ઓર્ડર કર્યો હતો એ તું ખાસ જોઈ લેજે તારી રીતે. સારું ભાઈ, એ હું જોઈ લઈશ. $15 પ્લાયવુડ, 10 લેમિનેટ ડાર્ક બ્રાઉન, 6 લેમિનેટ લાઇટ ક્રીમ, 20 કિલો ફેવિકોલ. અનિલની વાત તો એકદમ સાચી છે. સેકન્ડ ફ્લોર પર દિવ્યેશભાઈને રહેવાનું છે એટલે કેવું ધ્યાન આપે છે, અને થર્ડ ફ્લોરમાં શું કરવાનું છે એની તો વાત જ નહીં. કેમ? કારણ કે ત્યાં મારે રહેવાનું છે ને. આ તો ના ચાલે. આવો ભેદભાવ કેમ ચલાવી લઉં? એ મોટા છે એટલે શું મારે જ બધું સહન કરવાનું? પપ્પા, મારે તમારી સાથે એક વાત કરવી છે. બોલને બેટા, શું કામ છે? અને એટલે જ હું કહું છું કે હવે અમારી પ્રોપર્ટીના ભાગ પડી જવા જોઈએ. કારણ કે આવું ક્યાં સુધી ચાલે? ક્યાં સુધી મારે સહન કરવાનું? એમને ક્યાં ખર્ચો થાય છે, કેટલો ખર્ચો થાય છે એની કોઈ જાણકારી જોતી નથી. એમને કોઈ એની પરવા જ નથી. બસ એ પોતાની રીતે ખર્ચા કર્યા જ કરે. તો ક્યાં સુધી હું ચરવી લઉં? એવું ના હોય બેટા, એ તારો મોટો ભાઈ છે, હંમેશા તારું જ વિચારે છે. શું મારું વિચારે છે? આ તમે એમનો રૂમ જોયો છે? અત્યારે જ કરાવી રહ્યા છે. આ તમે એમના ફ્લોર ઉપર જુઓ, બાથરૂમ, બેડરૂમ બધું 5 સ્ટાર હોટલ જેવું કરાવી રહ્યા છે. અને મારા ફ્લોર ઉપર બધું થર્ડ ક્લાસ. જ્યારે હું કહું કે મારા ફ્લોરનું કામ ક્યારે ચાલુ થશે તો કહે છે કે પૈસા ખૂટી ગયા છે. આ ક્યાંનો ન્યાય? પપ્પા હા બોલ બેટા. પપ્પા અમારે વોલ ઉપર પેઇન્ટિંગ લગાવી છે. પણ બેટા, આ વોલ છે ને એ તો મોટા પપ્પાના સેકન્ડ ફ્લોરની છે. પપ્પા, મોટા પપ્પાએ કીધું છે કે હવે સેકન્ડ ફ્લોર ઉપર આપણે જ રહેવાનું છે. હા. અનિલ બેટા, અહીંયા આવ. મારી બાજુમાં બેસ. બોલો મોટા પપ્પા. ફર્સ્ટ ઓફ ઓલ એવું કે તારો ફેવરેટ કલર કયો? મોટા પપ્પા, માય ફેવરેટ કલર ઇઝ લાઇટ બ્લુ. પણ તમે આવું કેમ પૂછો છો? જો તારા રૂમનું ફર્નિચર વર્ક ચાલુ થઈ રહ્યું છે તો આ સ્ટડી રૂમમાં તને કેવું ગમશે એ તું મને સિલેક્ટ કરીને કે. મોટા પપ્પા, આ તો બેસ્ટ છે. આ સ્ટડી રૂમ અને બાકીનું ફર્નિચર આ રીતે થશે. એક્ઝેક્ટ સેમ જ થશે. થેન્ક યુ મોટા પપ્પા. બેટા, પણ આ વાત તું તારા મમ્મી પપ્પાને નહીં કહેતો, કારણ કે મારે એમને સરપ્રાઈઝ આપવાની છે. પ્રોમિસ? પ્રોમિસ. એટલે મારા સ્ટડી રૂમનું ફર્નિચર મારા ચોઈસ પ્રમાણે જ કરાવ્યું છે. એટલે તમે બસ ખાલી આ પેઇન્ટિંગ લઈ દો, મોટા પપ્પા બાકી બધું વર્ક કરી દેશે. હા બેટા, તું આ ઇમેજ મારા ફોનમાં સેવ કરી દેજે. હું તને પેઇન્ટિંગ લાવી આપીશ. થેન્ક યુ પપ્પા. આ એનિલ શું કહી રહ્યો છે પપ્પા? હું ક્યારનો આ વાત તારાથી છુપાવી રહ્યો હતો. તારો મોટો ભાઈ તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. એને તારા માટે કેટલું બધું કર્યું છે. બેટા, ઘરના રિનોવેશનનું કામ કેટલે પહોંચ્યું? બસ પપ્પા, પતવા જ આવ્યું છે, પણ તારા કરતાં વધારે ખર્ચો થઈ ગયો લાગે છે. એક કામ કરો, આપણે અત્યારે એક ફ્લોરનું કામ કરો, બીજા ફ્લોરનું પછી રાખીશું. ના પપ્પા, અત્યારે થયું તો થયું, બાકી ક્યારે થશે? લીટા ભેગો લહરકો ખેંચી નાખીશું. પણ પૈસા ક્યાંથી લાવીશું? પપ્પા, તમે એની ચિંતા ના કરો. ચિંટુની મમ્મીએ કીધું છે કે એમને લગ્નમાં જે દાગીના આવ્યા છે એ વેચીને બી ભાઈને સારામાં સારું ફર્સ્ટ ક્લાસ ફર્નિચર બનાવીને એને સરપ્રાઈઝ આપી જાય. પણ તું તારું વિચારજો. હા પપ્પા, પણ એણે એટલી બધી દોડાદોડ કરી છે અને બિઝનેસની મને જણા બી ચિંતા આવવા દીધી નથી. તો ચિંટુની મમ્મી અને મેં નક્કી કર્યું જ છે કે એને સારામાં સારું ફર્નિચર કરીએ. અને હા પપ્પા, વારે વારે એની ચોઈસ બી એની બાબતો હું જાણી લઉં છું.
પોતાના પરિવાર માટે કેટલું બધું જતું કર્યું છે. એને તારા માટે નાની વાતમાં પણ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. સમીર, આપણું નવું ઘર તૈયાર થઈ ગયું છે અને પપ્પા હવે આપણે ત્યાં રહેવા જઈશું. હા સમીર, એક સરપ્રાઈઝ છે હો. મેં તારે ભાભીએ નક્કી કર્યું છે કે તું તારા ફેમિલી સાથે સેકન્ડ ફ્લોર પર રહેવા જઈશ. મોટા ભાઈ, મને માફ કરી દેજો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. સમીર, શું થયું? કેમ આટલું દુઃખી થાય છે તું? મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. લોકોની વાતમાં આવીને હું તમારા માટે કેટલું બધું ઊંધું વિચારતો હતો. આ ઘરનું કામ તમે તમારા માટે કરાવી રહ્યા છો એમ સમજીને હું કેટલું બધું ખોટું વિચારતો હતો. પ્લીઝ માફ કરી દેજો. બસ, મારે કંઈ જ સાંભળવું નથી. તું શું વિચારતો હતો હું કંઈ જ જાણતો નથી. બસ તારે મારી આ સરપ્રાઈઝને સ્વીકાર કરવાની છે, નહીતર તને મારા સમ છે. પણ ભાઈ, નહીં, ના, યુ આર માય ડિયર બ્રધર. ભાઈ, હું પ્રોમિસ કરું છું આજ પછી ક્યારેય તમારા માટે આવું નહીં વિચારું. બસ હવે, માઇન્ડ પ્લીઝ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.